નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક એવા અદ્ભુત બળની વાત કરીએ જે દેખાતું નથી પણ આપણને બધાને પૃથ્વી સાથે જોડી રાખે છે. ક્યારે વિચાર્યું છે કે આપણે હવામાં કેમ ઉડી નથી જતા? કે પછી ઝાડ પરથી ફળ હંમેશા નીચે જ કેમ પડે છે? આ બધાની પાછળ એક જ કારણ છે: ગુરુત્વાકર્ષણ. અને હા, ગુરુત્વાકર્ષણ બધી વસ્તુઓને નીચે ખેંચે છે. તો પછી ચંદ્ર આટલા વર્ષોથી આપણી પૃથ્વીની આસપાસ ફરે છે પણ એ કેમ નીચે નથી પડી જતો? આ એ જ સવાલ છે જેણે મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને પણ વિચારવા પર મજબૂર કરી દીધા હતા. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આને સમજવા માટે ચાલો એક સાદું ઉદાહરણ જોઈએ. જેમાં છોકરો દોરીથી બાંધેલા પથ્થરને ગોળ ગોળ ફેરવે છે, ત્યારે દોરી સતત પથ્થરને અંદરની તરફ ખેંચી રાખે છે. હવે જરા વિચારો, જો અચાનક એ દોરી તૂટી જાય તો શું થાય? સીધી વાત છે, પથ્થર દૂર ફેંકાઈ જશે. બસ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ ચંદ્ર માટે આવી જ એક અદૃશ્ય દોરી જેવું કામ કરે છે, જે તેને પોતાની કક્ષામાં જકડી રાખે છે. તો આજે આપણે શું સમજવાના છીએ? સૌથી પહેલાં, ગુરુત્વાકર્ષણ એટલે શું? પછી એનો સાર્વત્રિક નિયમ શું છે? મુક્ત પતન કોને કહેવાય? દળ અને વજન વચ્ચે શું ફરક છે? અને છેલ્લે, પાણી જેવી વસ્તુઓમાં ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે? ચાલો એક પછી એક બધા મુદ્દાઓને સમજીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી: ગુરુત્વાકર્ષણ. એક એવું બળ જે આપણને દેખાતું નથી પણ એની અસર આપણે સતત અનુભવીએ છીએ. જરા વિચારીએ તો, સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી આ બળ આપણી સાથે જ હોય છે. આ એક વાક્યમાં બહુ મોટી વાત છુપાયેલી છે. એનો અર્થ એ થયો કે આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ, પછી એ પુસ્તક હોય કે ટેબલ, એ બધી જ એકબીજાને પોતાની તરફ ખેંચી રહી છે. પણ સવાલ એ છે કે તો પછી બધી વસ્તુ એકબીજા સાથે ચોંટી કેમ નથી જતી? કારણ કે આ આકર્ષણ બળ પદાર્થના દળ પર આધાર રાખે છે. જેનું દળ વધારે એનું ખેંચાણ પણ વધારે. અને પૃથ્વીના વિશાળ દળ સામે આપણી આસપાસની વસ્તુઓનું દળ કંઈ જ નથી. તો પછી આ આકર્ષણ બળને માપી કઈ રીતે શકાય? એનો કોઈ નિયમ છે? હા, બિલકુલ છે. અને આ નિયમ આપણને આપ્યો સર આઇઝેક ન્યૂટને. એક બહુ જ જાણીતી વાત છે કે તેઓ એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને ત્યારે જ એક સફરજન નીચે પડ્યું. એ જોઈને એમને વિચાર આવ્યો કે જે બળ સફરજનને નીચે ખેંચી શકે છે, એ જ બળ કદાચ ચંદ્રને પણ પૃથ્વી સાથે બાંધી રાખતું હશે. બસ, આ જ વિચારમાંથી જન્મ થયો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો. ચાલો આ નિયમને જરા સરળ ભાષામાં સમજીએ. એમાં બે મુખ્ય વાતો છે. પહેલી, જે બે પદાર્થોનું દળ જેટલું વધારે હશે એમની વચ્ચેનું આકર્ષણ બળ પણ એટલું જ વધારે હશે. અને બીજી વાત, એમની વચ્ચેનું અંતર જેટલું વધશે આકર્ષણ બળ એટલું જ ઘટશે. પણ આ ઘટાડો સામાન્ય નથી. જો અંતર બમણું થાય તો બળ 4 ગણું ઓછું થઈ જાય છે. જેમ બે ચુંબકને એકબીજાથી દૂર લઈ જઈએ તો એમનું આકર્ષણ ફટાફટ ઘટી જાય છે. બસ એના જેવું જ કંઈક. હવે આ ચિત્ર પર નજર કરીએ. અહીં બે પદાર્થો છે. એકનું દળ છે m અને બીજાનું દળ છે m. એમની વચ્ચેનું અંતર છે d. અને આ બંને એકબીજા પર F જેટલું બળ લગાવી રહ્યા છે. આખો નિયમ આ એક ચિત્રમાં સમાઈ જાય છે. આપણે જે હમણાં સમજ્યા ને એને ગણિતની ભાષામાં આ રીતે લખાય છે: F એટલે કે બળ એ સમપ્રમાણમાં છે m ગુણ્યા m ના અને વ્યસ્ત પ્રમાણમાં છે d ના વર્ગના. એકદમ સિમ્પલ. હવે ગણિતમાં જ્યારે પણ સમપ્રમાણતાની નિશાની હટાવીને બરાબરની નિશાની મૂકવી હોય ત્યારે એક અચળાંક ઉમેરવો પડે છે. અહીં એ અચળાંક છે g. જેવો આપણે આ g ઉમેરીએ એટલે આપણને એક પાક્કું સમીકરણ મળી જાય. અને આ સૂત્રની સૌથી ખાસ વાત એ છે કે એ આખા બ્રહ્માંડમાં કોઈપણ બે પદાર્થો માટે લાગુ પડે છે. આ જીને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અને એનું મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. એનું મૂલ્ય છે 6.673 ગુણ્યા 10⁻11. હવે જો આ આંકડો કેટલો નાનો છે. આ જ કારણ છે કે આપણને બે ખોરશીઓ વચ્ચેનું આકર્ષણ અનુભવાતું નથી. આ બળ ત્યારે જ મજબૂત બને છે જ્યારે પદાર્થો પૃથ્વી, ચંદ્ર કે સૂર્ય જેવા ખૂબ જ વિશાળ હોય. તો ચાલો હવે બ્રહ્માંડની મોટી વાતો પરથી પાછા આપણી પૃથ્વી પર આવીએ અને સમજીએ કે જ્યારે કોઈ વસ્તુ ઉપરથી નીચે પડે છે ત્યારે હકીકતમાં શું થાય છે.
કલ્પના કરીએ કે કોઈ ઊંચા ટાવર પરથી એક દડો છોડવામાં આવે છે. જો આપણે હવાનો અવરોધ જેવી બાબતોને ભૂલી જઈએ તો એ દડો ફક્ત અને ફક્ત પૃથ્વીના ખેંચાણને કારણે જ નીચે પડશે. આ જે સ્થિતિ છે એને જ કહેવાય છે મુક્ત પતન. અને એક મજાની વાત જાણો છો? અવકાશયાત્રીઓ જે સ્પેસ સ્ટેશનમાં આમ તેમ તરતા દેખાય છે એ ખરેખર પૃથ્વીની આસપાસ સતત મુક્ત પતનની સ્થિતિમાં જ હોય છે. જ્યારે કોઈ વસ્તુ મુક્ત પતન કરે છે ત્યારે એનો વેગ સતત વધતો જાય છે. વેગમાં થતા આ વધારાને ગુરુત્વ પ્રવેગ કહેવાય છે, જેને આપણે g તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પર એનું સરેરાશ મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ એ થયો કે દર સેકન્ડે પડતા પદાર્થનો વેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધી જાય છે. એટલે કે 1 સેકન્ડ પછી વેગ 9.8, 2 સેકન્ડ પછી 19.6 અને એ રીતે વધતો જ જાય. આપણે રોજિંદા જીવનમાં દળ અને વજન શબ્દો ઘણીવાર એકબીજાની જગ્યાએ વાપરીએ છીએ, ખરું ને? પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ બંનેમાં બહુ મોટો તફાવત છે. શું કોઈને ખબર છે કે ચંદ્ર પર જવાથી વજન ઓછું થઈ જાય છે પણ દળ એટલું જ રહે છે? ચાલો આ ગૂંચવણને આજે ઉકેલી જ નાખીએ. તો સમજીએ, દળ એટલે કોઈપણ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. એનો એકમ છે કિલોગ્રામ, કેજી. અને એ બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ ક્યારેય બદલાતું નથી. હવે વાત કરીએ વજનની. વજન એટલે પદાર્થના દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એનું સૂત્ર છે W = m×g. હવે ચંદ્ર પર જીનું મૂલ્ય પૃથ્વી કરતાં ઓછું છે, એટલે ત્યાં કોઈપણ પદાર્થનું વજન પણ ઓછું થઈ જશે, ભલે એનું દળ તો એટલું જ રહે. અત્યાર સુધી આપણે હવામાં ગુરુત્વાકર્ષણની વાત કરી, પણ જ્યારે કોઈ વસ્તુ પાણી જેવા તરલમાં હોય ત્યારે શું થાય છે? આપણે બધાએ અનુભવ્યું જ હશે કે પાણીમાં વસ્તુઓ કાં તો તરે છે કાં તો ડૂબી જાય છે. આની પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે? આ તો એક મજેદાર કોયડો છે નહીં? લોખંડની એક નાનકડી ખિલ્લી પાણીમાં તરત જ ડૂબી જાય છે, પણ એ જ લોખંડમાંથી બનેલું હજારો કિલોનું જહાજ પાણી પર આરામથી તરે છે. આવું કેમ? કારણ કે અહીં ગુરુત્વાકર્ષણ બળ એકલું નથી, એની સામે ટક્કર લેવા માટે એક બીજું બળ પણ હાજર છે. આ બળનો અનુભવ તો આપણે બધાએ કર્યો જ હશે. ક્યારે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચી છે? એ પાણીની અંદર હોય ત્યાં સુધી હલકી લાગે છે, પણ જેવી બહાર આવે કે તરત ભારે થઈ જાય છે. અથવા તો કોઈ દડાને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરીએ તો પાણી એને જોરથી ઉપર ધકેલે છે. બસ આ ઉપર તરફ લાગતો ધક્કો જ ઉત્પ્લાવક બળ છે. આ બળ કેટલું લાગે? એની શોધ મહાન વૈજ્ઞાનિક આર્કિમિડીઝે કરી હતી. એક જાણીતી વાર્તા મુજબ એ નહાવાના ટબમાં બેઠા અને પાણી બહાર છલકાયું ત્યારે એમના મગજમાં વિચાર ઝબક્યો અને એ એટલા ખુશ થઈ ગયા કે યુરેકા, યુરેકા, એટલે કે મને મળી ગયું, બૂમો પાડતા શેરીઓમાં દોડ્યા હતા. એમણે શોધ્યું કે કોઈપણ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ એ પદાર્થ દ્વારા હટાવવામાં આવેલા પાણીના વજન જેટલું જ હોય છે. ચાલો આને એક પ્રયોગથી સમજીએ. અહીં જુઓ, પહેલાં એક પથ્થરનું વજન હવામાં કરવામાં આવે છે. હવે એ જ પથ્થરને પાણીમાં ડૂબાડીને વજન કરવામાં આવે છે. દેખાય છે ને? પાણીમાં એનું વજન ઓછું બતાવે છે. વજનમાં થયેલો આ જે ઘટાડો છે એ જ ઉત્પ્લાવક બળ છે જે પાણી પથ્થર પર લગાવી રહ્યું છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શીખ્યા. પહેલું, ગુરુત્વાકર્ષણનો નિયમ આખા બ્રહ્માંડમાં લાગુ પડે છે. બીજું, પૃથ્વી જે બળથી વસ્તુઓને ખેંચે છે તેને ગુરુત્વબળ કહે છે. ત્રીજું, પદાર્થનું વજન એટલે એના પર લાગતું ગુરુત્વબળ. અને ચોથું, પાણીમાં ડૂબેલી વસ્તુઓ પર ઉપરની તરફ ઉત્પ્લાવક બળ લાગે છે. અને હવે જતાં જતાં એક વિચારવા જેવો સવાલ. કલ્પના કરો કે કાલે સવારે આપણે ઉઠીએ અને ખબર પડે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બમણું થઈ ગયું છે. તો શું થશે? આપણું બધાનું વજન બમણું થઈ જશે? શું પક્ષીઓ માટે ઉડવું મુશ્કેલ બની જશે? શું આપણને પલંગમાંથી ઉઠવામાં પણ તકલીફ પડશે? આ સવાલ પર જરૂર વિચારજો. આભાર.